હેલો ફ્રેન્ડ્સ, જેમ બે જય માતાજી. આપણે બનાવીશું આજે પાલક પકોડા અને એની સાથે કઢી. પાલક પકોડા પ્રખ્યાત છે અંબાજીના, પણ હવે અમારા પાલનપુરમાં બી બહુ મસ્ત મળે છે અને લોકોને બહુ પસંદ બી આવે છે, ટેસ્ટી બી લાગે છે. આજે પાલક પકોડા બનાવવાનું મોટિવેશન આપણને એક જણે ફોનમાં કાલ કીધું હતું. અમારા અમદાવાદ એક બહેને કીધું હતું કે તમારા પાલનપુરની ફેવરેટ વસ્તુ છે પાલક પકોડા, અને મારા મિસ્ટર ત્યાં બિઝનેસ માટે આવે ત્યારે આ જ વસ્તુનો નાસ્તો કરે છે, આ વસ્તુ જ ખાય છે. તો મને પાલક પકોડાની રેસીપી તમે આપજો ને. તો હું આજે એમના માટે બનાવું છું ઘરે પાલક પકોડા. બહુ ઇઝી રીતે બનાવી શકાય છે, તો તમે બી ટ્રાય કરજો. ચલો આપણે સ્ટાર્ટ કરીએ. એના માટે મેં પાલક ધોઈને લઈ લીધો છે. પાલકનું કે લોટનું કેવું કોઈ માપ નહીં હોય. માપ ક્યારે આપી શકાય આપણે કોઈ બી વસ્તુનું, કે ભાઈ પરફેક્ટ 2 માણસ માટે બનાવતા હોય કે ફૂલ ફેમિલી માટે બનાવતા, આ 3 જણા માટે કે 4 જણા માટે કે એવું કોઈ એમ આપણે એક્ઝેક્ટ માપ રાખી શકતા નથી. અને ઘરે બનાવતા હોય રેસીપી કે કોઈ, તો એવું ના હોય કે ભાઈ આ વસ્તુ આટલી જ લેવી કે આટલી જ લેવી. અમુક હોય માપ લોકો રાખતા હોય છે, પણ એક એવી રેસીપીનું કે ભાઈ કોઈ કેક છે કે કોઈ એવી મીઠાઈ છે કે એ રીતે. પણ આમાં હું પાલક પકોડા તમને એક જ વસ્તુ કહીશ કે તમે આનું ખીરું તૈયાર કરો ને તો તમને અંદર એક પાલક દેખાવો જોઈએ. ચણાનો લોટ એકલો ના દેખાવો જોઈએ. વધારે પડતો આમાં પાલકનો ઉપયોગ થશે એટલે તમને પાલક દેખાવો જોઈએ. તો હું તમને બતાવું કે કઈ રીતનું આપણે પાલકમાં ચણાનો લોટ નાખીશું. બહુ ભારે નથી, પણ એને ખાલી ધ્યાન રાખવાની જરૂર છે કે ભાઈ કેટલો નાખો અને એનું ખીરું કઈ રીતે તૈયાર કરવું, જાડું પાડવું. બાકી તમને વાંધો નહીં આવે, તમે ઘેર બનાવી શકો ઇઝીલી. અને આ વસ્તુ કેવી છે ખબર છે, અત્યારે પાલક બહુ જ મસ્ત આવતો હોય, અને પાલકનું શાક કરો તમે કે પાલક પનીર કરો તો રોજ એ વસ્તુ તમે ખાઈને કંટાળી જાઓ. આ થોડી ડિફરન્ટ છે કે ભાઈ તમે આ વસ્તુ બનાવી તો છોકરાઓને બી ભાવે, તમને ઘર ભાવે, મોટા લોકો બી ખાઈ શકે ઇઝી રીતે, અને ટેસ્ટી બી લાગે. આના જોડે લગભગ અમારા પાલક પકોડા જોડે પાઉં ખવાતા હોય છે. પણ હું તો તમને કહીશ કે તમારે પાઉં બી ના ખાવા હોય તો તમે હેલ્ધી વેમાં પકોડા અને કઢી બી મસ્ત લાગે, ટેસ્ટી. એ તમે એકવાર ટ્રાય જરૂરથી કરજો. આપણે આ ચણાનો લોટ ચાળીને જ લેવાનો. કોઈ વસ્તુ હોય તો બી નીકળી જાય અને ગઠ્ઠા હોય તો બી નીકળી જાય. હવે આમાં પહેલા તમારે ચણાનો લોટ નાખી જવાનો અને પછી પાણી નાખવાનું જોવે એટલું, કારણ કે પાલકનું પાણી અંદરથી છૂટે છે. આપણે પાલક લઈ લીધો છે 4-5 પાણીએ ધોઈ, અને પછી પહેલા પાલક અને લોટ મિક્સ કરી લેવાનો. આમાં નથી મીઠું નાખવાનું, નથી ખારો નાખવાનો, આમાં કોઈ બી વસ્તુ આવશે નહીં. ખાલી પાલક અને ચણાનો લોટ જ આવશે. આ રીતે તમારે મિક્સ કરી લેવાનું અને પછી થોડું પાણી રેડી અને ચેક કરવાનું. બસ આ રીતે તમને પાલક દેખાવો જોઈએ તમે લોટ મિક્સ કરો એટલે. આમાં મેઇન મુદ્દો પાલક છે. જો આપણે હવે થોડું પાણી છાંટી અને પાલકનું અને ચણાના લોટનું ખીરું તૈયાર કરી લઈશું. મારો અવાજ તમને થોડો ભારે લાગે તો મારા ઘેર કપડાનું મશીન ચાલે છે એટલે હું થોડું અવાજ વધારે છે મારો. આમાં ખાસ આપણે યાદ રાખવાનું કે આપણને આ રીતે પાલક દેખાવો જોઈએ. આ છે આપણું પાલકનું ખીરું. આમાં ચણાનો લોટ તો ખાલી પાલકને બેન્ડ પકડવા માટે જ છે, બાકી બહુ ચણાનો લોટ આમાં નાખવાનો નથી. આ રીતનો પાલક કરવાનો છે. આવું ખીરું તમારું દેખાવું જોઈએ બરાબર. આ છે. અને પછી બનાવો તો થોડું આગા પાછું થાય તો કોઈ ટેન્શનમાં જવાની જરૂર નથી, આપણે ઘરે જ ખાવાનું છે બરાબર. તો આપણે પાલકનું ખીરું તૈયાર થઈ ગયું છે. હવે આપણે કઢીની તૈયારી કરી લઈશું. અને મેં પાલક પકોડાની કઢી માટે મેં લોટ ચાળીને લઈ લીધો છે. આ પણ લોટ કઢીમાં બી તમારે કેવું થશે કે તમે પહેલીવાર બનાવતા હશો એટલે જાડી પાતળી થઈ જાય એનું ટેન્શન નહીં કરવાનું. એક વસ્તુ તમારે એમાં ધ્યાન રાખવાનું કે તમારે એક વાડકીમાં ચણાના લોટનો ગાળ કરીને તૈયાર રાખવાનો. જ્યારે તમે કઢી કરતા હોય ત્યારે તમારે એક ધ્યાન રાખવાનું કે ભાઈ આપણે એક બાઉલ છે કે એક વાડકી છે કે એમાં જ ચણાના લોટનો ગાળ કરી લેવાનો અને તૈયાર રાખવાનો. એટલે તમારી જાડી પાતળી થાય ને તો એમાં તમે ડાયરેક્ટ થોડું 2-3 ચમચી નાખી અને સીધી કઢીને તમે જાડી કરી શકો. આમાં કઢી થોડી જાડી હોય છે, પતળી હોતી નથી. હાલ મેં 3 ચમચી જેટલો લોટ લઈ અને એને હાથથી જ ગાળ કરીશ. તમારી જોડે કોઈ વિસ્કર કે તમે બ્લેન્ડર કે તમે વાપરી હલાઈને બી ગાળ કરી શકો છો, પણ તમે હાથથી કરતા હોય કે ચીરણીથી કરતા, તમને જે રીતે ફાવે. પણ મારા આ ચણાના લોટવાળા હતા એટલે મેં હાથથી જ કરી લીધો છે. એટલે કઢીનું કોઈ માપ આમાં હોતું નથી, પણ હા એટલું કે જાડી કઢી જોઈએ, આમાં પતળી જોઈએ નહીં.
બરાબર. એટલે તમારે કઢી કરતી વખતે અટકળ લેવો પડશે, કાં તો પછી તમારે એક નાની વાટકીમાં મેં જે રીતે કીધું એ રીતે ચણાનો લોટ તૈયાર રાખી પાણીમાં અને એક બાજુ રાખી મૂકવાનો. અને આપણે એમાં જોઈશે ખાલી મીઠું, હળદર અને લસણ. બીજું એમાં કઢીમાં કંઈ વપરાશે નહીં. લસણ છે એ તમારા ટેસ્ટ અનુસાર તમે ઓછું વધારે નાખી શકો છો. અને એમાં લાલ મરચાં તમારે મિક્સરમાં પીસી લેવાના. આમાં કઢી તીખી હોય છે તો તમારે ઘરે મિક્સરમાં આ રીતે લાલ મરચાં હોય, કાં તો લાલ મરચાંના તમારી જોડે બીજ હોય કે જે બી હોય, આમાં લાલ મરચું સૂકું એટલે પાવડર નહીં જાય. બસ આ રીતે અધકચરા કરી અને આને નાખવામાં આવશે. લાલ મરચું આપણે પાવડર બેઝમાં નાખીશું તો કઢી એકદમ લાલ થશે. આમાં કઢી જોઈએ પીળી. એટલે તમારે બને ત્યાં સુધી તીખા મરચાં લેવાના. એટલે તમે થોડોક એનો બીજડા નાખો ઘરે જ પીસીને તો બી ચાલે. હું તમને બતાવી દઉં કે ભાઈ આપણે નાનો મિક્સરનો જાર હોય એમાં મસ્ત તમારે આર્યા બીજડા તૈયાર થઈ જશે. આ રીતે ઘરે છે તો તમારે કોઈ બી બીજી વસ્તુમાં બી કામ આવે. આમાં કચરા પીસાઈ ગયા છે એટલે જોઈતી વસ્તુ તમારે અંદરથી નાખવાની. અને હવે એ જ રીતે આપણે લસણ વાટી, એટલે આપણે લસણ વાટી લઈશું. લસણ એ મિક્સરમાં કેમાં નહીં કરવાનું, ખાયણીમાં ખાંડવાનું ને અધકચરું હોય. એકદમ પેસ્ટ બી ના થઈ જવી જોઈએ અને એકદમ મોટું બી ના રહેવું જોઈએ. એ રીતે વાટીને તૈયાર કરવાનું. જો આ રીતનું લસણ આપણે જોઈશે. આ છે વાટેલું લસણ. એ આપણે જે લોટ ખીરું કર્યું હતું ને કઢીનું એમાં નાખી દઈશું. સિમ્પલ કઢી છે, કઢી કરતાં વાર બી નથી થશે. આપણે ઘરની કઢી કરીએ ને એમાં તો આપણને વાર બી લાગે. આ કઢી કરતાં તો તમને 5 મિનિટ થશે, વધારે વાર બી નથી લાગતી. આ રીતે ગેસ ચાલુ કરી અને બેસનને પાણી મિક્સ કર્યું. આમાં છાશ કેવું કશું જશે નહીં એ તમારે યાદ રાખવાનું. આમાં ખાલી પાણીની કઢી બનશે અને મસાલામાં જશે લસણ, હળદર અને મીઠું. બીજું આમાં કશું જ નહીં જાય, નહીં છાશ નહીં દહીં, કશું જ નહીં. ખાલી ચમચી હળદર નાખવાની, એવી ચોથા ભાગની ચમચી, થોડીક જ, બહુ બી નહીં. અને ખાલી પાણી, બસ. બીજું કશું જ આમાં જોઈશે નહીં. સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું. અને પછી કઢી સરસ ઉકળી જાય એના પછી તમારે જે મેં લાલ મરચાં આખા તમને બતાવ્યા ને મિક્સરમાં કરીને વાટી, એ કઢી થઈ ગયા પછી નાખવાના રહેશે. બસ આ રીતે કઢી હલાઈ જવાની અને 2-3 ઉભરા આવી જાય એટલે પછી ગેસ ઉપરથી ઉતારી લેવાની. આ છે પાણી અને બેસનની કઢી પાલક પકોડા જોડે. આમાં કોઈ બીજી વસ્તુ એડ થતી નથી. કઢી તમારે જોડે ઉભા રહીને હલાવી અને ચમચો પેલો જ કરવો પડશે, ફેરવતો જ, નહીં તો કઢી નીચે ચોંટી જશે. કારણ કે બેસનનો ભાગ આમાં વધારે હોય ને એટલે. બહુ ઇઝી રેસીપી છે, સારી છે. આપણે ઘરે ખાવા તો બનાવતા જ હોય. પાલક હોય તો ધારો કે પાલકનું શાક બનાવતા હોય, એમાં લોટ હોય ચણાનો, તો હેલ્ધી લોટ ચણાનો છે, કોઈ એવું છે નહીં. અને કઢી બી સારા આપણે ખાતા જોઈએ છીએ. એટલે આવી તમે વસ્તુ એક જ હોય પણ એને તમે ચેન્જ કરીને બનાવો તો ઘરે લોકોને ખાવામાં બી સારી લાગે અને આપણને બી મજા આવે કંઈક નવું બનાવવાની. તો તમે ટ્રાય કરજો. જો મારી કઢી થોડી જાડી લાગે છે તો તમે આ સ્ટેજે તમે આગળ પાણી ઉમેરવાનું. એટલે મેં તમને કીધું તું ગાળ બનાવીને તૈયાર રાખવાનું. કારણ કે મેં એક સાથે 3 ચમચી લઈ લીધી. મારે 2 ચમચી લોટમાં થઈ જતું પણ મેં થોડી વધારે બનાવી છે. આ રીતે ખાલી પાણી એડ કરવાનું અને મીઠાનું ને ટેસ્ટ લેવાનું, બસ. બીજું કંઈ નહીં. આ છે આપણી કઢી બનીને તૈયાર. એમાં આપણે નાખીશું પેલા લાલ મરચાં મેં તમને વાટીને બતાવ્યા એ. આ રીતે અંદર મિક્સરમાં થઈ જાય છે એનો ભૂકો. પણ બહુ તીખા આવતા હોય એટલે તમને તીખું તમે જેવું ખાતા હોય એવું કરવાનું. જેના ઘેર જેવું તીખું ખવાતું હોય અને તીખા જ લેવાના, તો લાલ કલર ના થાય, પીળો લાગે. થોડા નાખો તો બી. આમાં નહીં આવે કોથમીર, નહીં આવે લીલા મરચાં, નહીં આવે લીમડો, કશું જ નહીં. આ છે આપણી પાલક પકોડાની કઢી બનીને તૈયાર. બસ 5 મિનિટ એને હાલવી પડે કારણ કે નીચે તપેલીમાં ચોંટી ના જાય. અને આ કઢી બનશે જાડી, બહુ પતળી નહીં બને
અને તમારે પતળી કદાચ થઈ ગઈ હોય તો તમે ચણાનો લોટ વાટકીમાં પાણી સાથે મિક્સ કરી અને થોડું થોડું એડ કરી શકો છો. હવે આપણે કઢી મૂકી દઈશું અહીંયા સાઈડમાં અને આપણે પકોડાની તૈયારી કરીશું. મને થોડું મરચું ઉડ્યું છે લાલ એટલે મારો અવાજ આવો લાગે. હવે આપણે એના માટે તેલ મૂકી દઈશું. પકોડામાં બી કશું જ નથી, ચણાનો લોટ ખાલી અને પાલક જ છે. બતાવું તમને. કઢી મારી થોડી ધીમા તાપે સાઈડના ગેસ ઉપર ઉકળે જ છે અને તમે થોડી ઉકાળી તો સારો ટેસ્ટ આવે. ચણાનો લોટ ચડી જાય અંદર. અને ચેક કરી લેવાનું આપણે તેલ મૂક્યું છે તો આપણું તેલ આવ્યું છે કે નહીં. હજુ તેલ આવ્યું નથી. પછી પકોડા કઈ રીતે તળવાનું તમને બતાવું. આમાં પકોડા તમે એક એક પોઈન્ટ તો નાખી નહીં શકો એટલે ધીમે ધીમે તમારે હાથથી મસ્ત છૂટા છૂટા અંદર નાખવાના. અને તો છૂટા ના નખાય તો પછી થોડુંક નાખ્યા પછી જારો અંદર હલાવવાનો એટલે પડ થોડા છૂટા પડી જશે. પાલક પકોડા બનાવવા કંઈ જ મોટી વાત નથી. તમે ઇઝી રેસીપી છે, શાંતિવાળી છે અને હેલ્થ માટે બી સારી છે. ખાલી તેલ જ આવતું. તેલ બી નોર્મલ આપણે ઘરે અત્યારે તો સારું જ વાપરતા હોઈએ એટલે વસ્તુ સારી છે. કઢી છે પાણીની ને ચણાના લોટની ખાલી બસ એ મિક્સ કરી અને તમારે ઉકાળી જવાનું. આ છે આપણી કઢી અને હવે આપણે કરીશું પાલક પકોડા ફટાફટ. આ રીતે તમારે પહેલાં ગેસ ધીમો કરી દેવાનો તેલ આવે એટલે અને એક એક બાઈટ કે તમને જે આગળ છૂટા છૂટા તમારે નાખવાનું. આ રીતે બહુ ભરીને નહીં નાખવાના. આ રીતે એમ લાગે કે 3-4 પાલક છૂટા પડે છે અને લોટ વધારે હોય એટલે પાલક છૂટો પડશે જ. આમાં પતળા પતળા ને ઝીણા ઝીણા હોય એટલે ક્રિસ્પી બી થાય અને ખાવામાં બી સારા લાગે. વસ્તુ બહુ જ સારી છે. આ રીતે એક એક છૂટો પડે. પાલકને જે લોટ લાગેલો છે એ આ રીતે અલગ અલગ જગ્યાએ તમારે જેટલું તેલ મૂક્યું હોય એ રીતે. મારી રેસીપીમાં તમને તળવામાં તેલ ઓછું જ જોવા મળશે કારણ કે હું બીજી વાર તેલ ઉપયોગ કરતી નથી અને મને ઓછા તેલમાં બી ફાવે જ છે તળવું. આ રીતે આપણે નાખી દીધેલા છે. હવે આ જોઈને હું તમને બતાવું. આ થોડા તમારે જોતા રહેવું પડશે એટલે તમને ઉતારતા ફાવશે. આ રીતે તમારે નાના નાના ભજીયા જેવું ઉતારવાનું. પાલક ઝીણો ઝીણો સમાર લેવાનો એટલે સરસ ઉતરશે આ રીતે. અને આ થોડા ધીમા તાપે તળવાના એટલે ક્રન્ચી થાય. અને જો બહુ મોટું ભજીયું ન ખાઈ જાય તો તમારે આ રીતે જારીથી થોડી જારી ફેવરી અને એને અલગ કરી લેવાનું. લગભગ લોટ વધારે ના હોય અને પાલક વધારે હોય તો આ રીતે મસ્ત એક એક ભજીયું તમે ઉતારી શકો છો. હું તમને બીજા ગણમાં બતાવું કે કઈ રીતે મૂકવું. જો આ છે આપણી કઢી જે ઉભરો આવીને તૈયાર થઈ ગઈ છે. બસ આવી કઢી કરવાની છે પીવી. અને આ છે આપણા પકોડા જે સરસ તળાય છે. લાગે છે ને ખુલ્લા ખુલ્લા છૂટા છૂટા પણ એક એક પાલકનું તમે ખીરું લગાવીને મૂક્યું હોય ને એવા થાય છે. જો થઈ જવા આવ્યા છે પાલક પકોડા આપણે. અને જો આ સ્ટેજે આવા કલરના કાઢવા તો બી તમે કાઢી શકો છો. ક્રિસ્પી તો થઈ જ ગયા છે પણ હું તમને ભાગીને બતાવું. અને થોડા લાલ થવા દેવા હોય તો બી થવા દઈ શકો છો. આપણે એને કાઢી લઈશું. આપણે બેસનવાળી થાળીમાં જ કાઢ્યા છે. આ છે આપણા પકોડા, પાલક પકોડા. કંઈ ઝાડ વસ્તુ નથી. પાલક થોડો વધારે રાખવાનો, લોટ થોડો ઓછો રાખવાનો અને કઈ રીતે અંદર નાખવાના તેલમાં હું તમને બતાવી દઉં. આપણે આ પહેલો ઉપર તો અને એવું બી નથી કે બહુ તેલ બી પીવે છે. જો હું તમને બતાવું. આ રીતે તમે પહેલી વાર તમારે કદાચ પહેલી વાર કરતા હોય તો એ રીતે વધારે પડી જાય તો એ વાંધો નહીં. જો એ વધારે લોટ લઈને તમે ધીમે ધીમે આમ ઝીણા ઝીણા પકોડા નાખો તો બી ચાલે છે ને. બહુ કોઈ ટેન્શન કરવાનું નહીં. મસ્ત જાતે જ એના પછી છૂટા પડતા તમને લાગશે. એક પાલક જતો રહે, બે ભેગા પાલકના પત્તા હોય પછી થઈ જવા આવે એટલે તમારે જારી ફેરવવાની તો છૂટા પડી જાય.
આ રીતે તમારે ઇઝી રીતે પાલક પકોડા ઘરે બની શકે છે. એના તમે પાઉં જોડે ખાઓ, બ્રેડ જોડે ખાઓ, એકલા ખાઓ તો બી ચાલે. એવું જરૂરી નથી કે પાઉં બસ આટલા નાખી અંદર અને મસ્ત આમ જારીથી હલાવી લેવાના. વધારે મોટા હશે થોડા જારી આમાં ફેરવશું એટલે છૂટા પડી જશે. ચલો આપણે એક તો ફેર એરિયો ઘાણ કાઢી નાખ્યો, ફરી આપણે નાખીશું. નાખતી વખતે એકદમ ગેસ ધીમો રાખવાનો. જો એક એક પાલક પડે છે ને અંદર આ રીતે આ રીતે આપણે હાથમાં ખાસો બધો લોટ લઈ આ રીતે છૂટા છૂટા પાડી જવાના. પાલક જ પડશે છે ને. આમ કરો તમે તો બી ચાલે. આ રીતે છૂટા છૂટા નાખો અને પછી જારીથી હલાવી દો તો છૂટા થઈ જશે. આ રીતે કડક થશે એટલે છૂટા થઈ જ જશે તમે જારી ફેરવશો એટલે. જો કેવો અવાજ આવે, હું તમને મારા લોટવાળા છે એટલે ખબર નહીં પડે. હાલ જો બતાવો કેટલા કડક છે, અવાજ આવશે તમને છે ને. ક્રિસ્પી થાય છે ઘરે બી મસ્ત ઝીણા ઝીણા પકોડા. હે આ રીતે તમારે જારી અંદર ફેરવાઈ જવાની તો છૂટા થઈ જશે. આ છે આપણા પાલક પકોડા. ચાલો પાલક પકોડા નીકાળી લઈએ. એ જ રીતે આપણે બીજા પકોડા મૂકી દેવાના ફટાફટ. તમને કંઈ ખબર ના પડે રેસીપીમાં, કંઈ મારી ભૂલ થતી હોય કે કંઈ એવું હોય તો મને સજેસ્ટ કરવા કહેવા વિનંતી. આ જ રીતે આપણે ધીમે ધીમે એ જ રીતે મેં તમને બતાવી કે એક પતલું છૂટું પડે કે બબ્બે આવે કે જે રીતે તમારે મૂકવા હોય અને થોડા થઈ જાય જારી ફેરવવાની એટલે છૂટા પડી જશે. કોઈ મોટું પકોડું પડી ગયું હોય તો. અને પાલક કે ચણાનો લોટ કે મેમ્બર તમારા ઘરે જેટલા હોય એ પ્રમાણે તમે બનાવી શકો. વધઘટ થાય તો પાછું પાલકનો લોટ બી પલાળી લેવાનો. એમાં કંઈ એવું તો હોતું નથી કે આપણે આ વસ્તુ ના જ મળે. પણ આ બધી વસ્તુ તમે ઘરે બનાવીને ખાઓ તો બહુ ટેસ્ટી લાગે. બજારમાં મળે છે, બજારમાં એ લોકો સારી જ વસ્તુ વાપરતા હોય પણ રોજનું રોજ કોઈ આપણે તેલ ના બદલી શકતા હોય. ઘરે ટ્રાય કરજો. અને હા, કદાચ તમારી સિટીમાં ના બી મળતા હોય તો તમને આ વસ્તુ સારી લાગશે. જે રીતે મેં કીધું કે ભાઈ અમારી સિટીમાં પાલક પકોડા પાલનપુર જેવા નથી મળતા કઢી શાક, તો મેં ટ્રાય કર્યો એમને શીખવાડવાનું. તમને જો ખબર પડી હોય અને એવું હોય તો મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને આ રીતે કોઈને બીજી રેસીપીની બી ડિમાન્ડ હોય તો બી મને કહેવા વિનંતી છે. હું એ વસ્તુ જરૂરથી બનાવીશ. અને આ જ રીતે મને સપોર્ટ કરતા રહેજો અને મારી ચેનલ મારી રેસીપીને સબસ્ક્રાઈબ કરજો, મને હેલ્પ કરજો. આપણે હવે થાળીમાં એને પીરસી લઈશું. છે ખવા એવા થઈ ગયા છે, એક બે કોણ છે બાકી છે, આપણે ધીમે ધીમે બનાવી જઈશું. બાય ફ્રેન્ડ્સ. આ છે આપણા પાલક પકોડા, પાલનપુરના પ્રખ્યાત. તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. કંઈ જ નથી, બહુ જ ઇઝી રેસીપી છે, સિમ્પલ છે,
કોઈ વસ્તુ વધારે જોઈતી નથી. ચણાનો લોટ, પાણી, પાલક અને લસણ, મીઠું, હળદર અને લાલ ખાંડેલા મરચાં. બાય ફ્રેન્ડ.